વોટ અ ટીઝર મેન, વોટ અ ટીઝર. ખાલી એક ડાયલોગ કે એ પ્રતાપ, તારા જેવા હજી કેટલા છે, અને પછી પ્રતાપનું લાફ. એ એન્ડલેસ પોસિબિલિટીઝ ક્રિએટ કરે છે કે આ જે પ્રતાપ છે એ શું ઓરિજિનલ પ્રતાપ નથી, અને જે ઓરિજિનલ પ્રતાપ છે માસ્ટર માઇન્ડ એ શું બીજે જ ક્યાં છે, ને આ એક ખાલી ચહેરો છે, એક મોરું છે એનું, કે પછી આ પ્રતાપે પોતાના જેવા હજી બીજા લોકોને બેસાડી રાખ્યા છે આવું બધું કરવા માટે, કે આ પ્રતાપનો કોઈ ક્લોન છે. કઈ પણ પોસિબિલિટી હવે હોઈ શકે છે. અને શું બોસ ટીઝર છે, તમે ટીઝર જોઈને તમને એવી મજા આવશે ને કે આને ટ્રેલરની જરૂરત જ નથી, આ ટીઝર જોઈને જ લોક દોડી પડશે થિયેટરમાં 27. તો હવે મને લાગે છે કે બચ્ચુની બેનપણીએ થોડુંક શું સમજદારી કરીને સાઈડ હટી જવું જોઈએ, કારણ કે બચ્ચુની બેનપણીનું આના સામને ચાલવું થોડુંક નહીં, ઘણું મુશ્કેલ છે. કારણ કે આની હવે ઓડિયન્સ ખાલી ગુજરાતીમાં જ નથી, હવે હિન્દી લોક પણ આ જોવા માટે બેસબરીથી રાહ જોઈ રહ્યા છે બોસ. અને આ મૂવી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પહેલી 100 કરોડની મૂવી થવાનો દમ રાખે જ છે. અને આ લોકો ખબર નહીં કેમ આને હિન્દીમાં રિલીઝ નથી કરતા, કંઈ તો ઇશ્યુ હશે, નહીં તો આ લોકો હિન્દીમાં જરૂર રિલીઝ કરી રહ્યો, કારણ કે બિગ બોક્સની તરફથી જેટલી પણ મૂવી આવે છે એ બધી હિન્દીમાં આવે છે. ત્રિશા ઓન ધ રોક્સ લઈ લો, ડેની જીગર લઈ લો, કે જેટલી પણ બીજી બધી છે, પણ આ નથી આવી એના પાછળ જરૂર કંઈ ને કંઈ કારણ હશે. કારણ કે મેકરોને પણ ખબર છે અગર જો આપણને હિન્દીમાં લોન્ચ કરશું તો આનો ફર્સ્ટ ડે કલેક્શન આટલો બૂમ કરશે જે કોઈ ધાર્યું પણ નહીં હોય. સિરિયસલી ખરેખર આ ઓગસ્ટ મહિનો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સ્વર્ણિમ અક્ષરોમાં લખાયો જશે, કારણ કે એકથી એક મૂવી આવી રહી છે. વિશ્વગુરુ, મહારાણી, બચ્ચુની બેનપણી અને વર્ષ લેવલ 2. ઇટ્સ ઓવર નાઉ. તો ટીઝરથી આપણને આટલું વાર્તામાં ખબર પડે છે કે સ્કૂલના વિદ્યાર્થીઓએ શહેરમાં હડકંપ મચાવવાનું ચાલુ કરી દીધો છે, મોતનો નાશ થઈ રહ્યો છે, અને આખા શહેરના પોલીસે શહેરને કહી દીધું છે કે ઘરથી નીકળવું ડેન્જરસ છે. તો હવે શું થશે શું નહીં આપણને મૂવીમાં જોવાનું રહેશે. તમે મને આ વિડીયોમાં કદાચ ઘણો જ એક્સાઇટેડ જોયો હશે, અને જ્યારે આવી ચીજ કંઈ આવે ને તો મારી વિડીયો બનાવવાની ઈચ્છા 10x વધી જાય. તો આનું ટીઝર તો બહુ જ જબરદસ્ત છે. આ તો હવે એ રેટેડ જ લાગી રહ્યું છે, અને મને તો છે કે એકદમ ડીપ ડાઉન વયું જાય, ફૂલ ઓન બતાવે કે કઈ જ આમાં આ વખતે ઓછું આ લોક ના રાખે. તો હવે કેડી થઈ ગયો છે રેડી, હવે થિયેટરમાં પબ્લિક થશે યેડી. આનો જે બીજીએમ છે, પછી આના જે સિનેમેટોગ્રાફી છે, જે આખી કલર ગ્રેડિંગ છે, એ ટીઝર પરથી જ એટલી સુંદર દેખાઈ રહી છે કે તમને મૂવીમાં તો શું જોવા મળશે એવું થઈ રહ્યું છે. હવે તો આના કાસ્ટની વાત કરી લઉં, જો કે ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે હિતેન કુમાર છે, હિતુ કનોડિયા, મોનાલ ગજ્જર અને જાનકી બોડીવાલા. આમાં થઈ શકે કે જાનકી બોડીવાલાનો એકદમ લોંગ ફોર્મ ન હોય, એકદમ નાનકડો રોલ હોય, એટલો મોટો ન હોય, કારણ કે આમાં કન્ટિન્યુએશન હવે બતાડવાના છે. તો હવે એ જ કન્ટિન્યુ છે. અગર જો કંઈ બેકડ્રોપ વાળી સ્ટોરી બતાડવાના હોત તો કંઈ વાત અલગ હોત, પણ હવે આમાં કન્ટિન્યુએશન બતાડવાના છે, એટલે આપણે જાનકી બોડીવાલાનો નાનકડો રોલ એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો હવે આની હાઈપ તો ઘણી જ વધી ગઈ છે, અને સ્પેશિયલી ગુજરાતીમાં જ નહીં, હિન્દી અને બધા જ લેંગ્વેજવાળા આનો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. તો હવે આ મૂવી આવી રહી છે 27મી ઓગસ્ટે. હું તો બહુ એક્સાઇટેડ છું. ટ્રેલર રિવ્યૂમાં આપણે મળશું હવે આના. તો હવે તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે આ બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો. બાય.